वंदे मातरम विद्यार्थी मित्रों पाठ्यपुस्तक में पाना नंबर 60 पर एक्टिविटी 6 रीड ध पेरेग्राफ एंड सिलेक्ट ध करेक्ट क्वेश्चन पेरेग्राफનું વાંચન કરો અને પ્રશ્નોના જવાબની પસંદગી કરો। તો પેરેગ્રાફનું વાંચન કરીશું। સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 7 વર્ક ઓન અ પ્રોજેક્ટ કે ધોરણ 7ના વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ ઉપર કામ કરે છે। રિયા અને દિશા કલેક્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ઇન્સેક્ટ। ઇન્સેક્ટ એટલે કે જંતુઓની ઇન્ફોર્મેશન એટલે માહિતી, કલેક્ટ એટલે કે ભેગું કરવું। રિયા અને દિશા એ જંતુઓ વિશેની માહિતી ભેગી કરે છે। નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ। નિષ્ઠા અને કાજલ એ જંતુઓના ફોટોગ્રાફ્સ એ લાવે છે। દિવ્યા, યશ એન્ડ વિશ્વાસ સ્ટીક ધ ફોટોગ્રાફ્સ ઇન ધ સ્ક્રેપ બુક। સ્ક્રેપ બુક એટલે કે સંગ્રહ પોથી। દિવ્યા, યશ અને વિશ્વાસ એ ફોટોગ્રાફ સ્ક્રેપ બુક એટલે કે સંગ્રહ પોથીમાં ચોંટાડે છે। હર્ષ રાઇટ્સ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ અને હર્ષ એ જંતુ વિશેની સાચી માહિતી લખે છે। તો હવે આપણે વાક્ય વાંચીશું અને તેમના પ્રશ્ન સાચો પ્રશ્ન આપણે ટીક કરીશું। તો પહેલો પ્રશ્ન, રિયા એન્ડ દિશા કલેક્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ઇન્સેક્ટ। તો એના વિશેના આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું। તો વોટ ડુ રિયા એન્ડ દિશા ડુ કે રિયા અને દિશા શું કરે છે? તો આપણે જવાબમાં આવશે રિયા એન્ડ દિશા કલેક્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ઇન્સેક્ટ। ત્યારબાદ બીજું વાક્ય, નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ। તો એના ઉપરથી આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું। વોટ ડુ નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ કે નિષ્ઠા અને કાજલ એ શું લાવ્યા? તો જવાબમાં લખીશું નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ। આવી રીતે આ વાક્ય ઉપરથી આપણે આ રીતે પ્રશ્ન બનાવી શકીએ છીએ। નંબર 3, હર્ષ રાઇટ્સ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ। તો એના ઉપરથી પ્રશ્ન વાક્ય આપણે બનાવીશું કે વોટ ડઝ હર્ષ રાઇટ? વોટ ડઝ હર્ષ રાઇટ? આ પ્રમાણે તમારે પણ પાઠ્યપુસ્તકમાં ટીક માર્ક કરવાનું રહેશે। ત્યારબાદ આગળ જોઈશું એક્ટિવિટી 7 સ્ટડી ધ ટેબલ એન્ડ ફ્રોમ ક્વેશ્ચન વર્ક ઇન ગ્રુપ અને ગ્રુપમાં કામ કરો। સ્ટડી ધ ટેબલ એટલે કોષ્ટક આપેલો છે એમનો અભ્યાસ કરો એન્ડ ફોર્મ ક્વેશ્ચન અને પ્રશ્ન નીચેના પ્રશ્ન બનાવો। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને સરસ મજાનો કોષ્ટક આપણને આપવામાં આવ્યો છે। વિઝિટ ઓફ એક્સપર્ટ ડૉક્ટર કે એક્સપર્ટ એટલે કે નિષ્ણાંત ડૉક્ટરોની મુલાકાત। તો એના વિશે આપણે ચર્ચા કરીશું। તો અહીં આપણને પહેલા ખાનાની અંદર નેમ ઓફ ધ ડૉક્ટર, ડૉક્ટરોના નામ, સ્પેશિયલિસ્ટ એટલે કે નિષ્ણાંત, ટાઈમ, સમય, પ્લેસ એટલે સ્થળ કે કયા સ્થળે એ આપણને મળે છે। તો શરૂઆત કરીશું। ડૉક્ટર પી.કે. પટેલ, જે ડૉક્ટર પી.કે. પટેલ છે એ પેડાઇટ્રિસ્ટ છે। તો પેડાઇટ્રિસ્ટ એટલે શું કે બાળ રોગો માટે નિષ્ણાંત, એને પેડાઇટ્રિસ્ટ કહેવામાં આવે છે। તો કયા સમયે મળે છે આપણને? તો 3 PM to 6 PM વેનસડે ટુ ફ્રાઈડે એટલે કે બુધથી શુક્રવાર સુધીના આપણને 3 થી 6 વાગ્યાના સમયગાળામાં મળે છે। તો પ્લેસ કયા સ્થળે? તો બેબી કેર યુનિટ, રૂમ નંબર G6। ત્યારબાદ ડૉક્ટર બીના ઉપાધ્યાય કાર્ડિયોલોજિસ્ટ છે એટલે કે હૃદય રોગના નિષ્ણાંત। તો 9 AM to 11:30 AM થર્સડે કે ગુરુવારે આપણને 9 વાગે સવારે 9 વાગ્યાથી સવારે 11:30 વાગ્યા સુધી આપણને મળે છે। તો ક્યાં મળે છે? તો હાર્ટ કેર યુનિટ, રૂમ નંબર 102। ત્યારબાદ ડૉક્ટર અરવિંદ પટેલ, તો એ આપણને એ કયા સ્પેશિયલિસ્ટ છે? તો ઓથિયોલોજિસ્ટ એટલે કે આઈ સ્પેશિયલિસ્ટ કે જે આંખ માટેના નિષ્ણાંત છે। તો એ આપણને 8 AM એટલે કે 8 AM to 12 PM એવરી સન્ડે કે દર રવિવારે આપણને સવારે 8 થી 12 વાગ્યા સુધી આપણને મળે છે। તો ક્યાં? તો જનરલ ઓપીડી, રૂમ નંબર 3। ત્યારબાદ આગળ જોઈશું ડૉક્ટર નીતિ પંડ્યા, તો એ ગાયનેકોલોજિસ્ટ છે એટલે કે સ્ત્રી રોગના નિષ્ણાંત। 7 AM મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે કે તેઓ આપણને સોમ, બુધ અને શુક્રવારે મળે છે। તો ક્યાં મળે છે? તો મેટર્નિટી વોર્ડ, રૂમ નંબર 306 કે મેટર્નિટી વોર્ડ એટલે કે પ્રસૂતિ વિભાગમાં આપણને મળે છે। ડૉક્ટર S.K. દેસાઈ એ ન્યુરોલોજિસ્ટ છે જે સવારે 9 AM ટ્યુઝડે કે 9 વાગે આપણને મળે છે મંગળવારે। તો ક્યાં મળે છે? તો રૂમ નંબર 203 ફર્સ્ટ ફ્લોર કે પહેલા માળ પર મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે પ્રશ્ન વાક્ય પણ તમે બનાવી શકો છો કે વેન ડોઝ ડૉક્ટર બીના ઉપાધ્યાય એક્ઝામાઇન
ધ પેશન્ટ કે ક્યારે એ ડૉક્ટર બીના ઉપાધ્યાય દર્દીનું પરીક્ષણ કરે છે. તો આ રીતે તમે પ્રશ્ન વાક્ય બનાવી શકો છો. હુ વિઝિટ ઓન ટ્યુઝડે. ત્યારબાદ યોર ગ્રાન્ડપા હેઝ અ હાર્ટ પ્રોબ્લેમ. માની લો કે તમારા દાદાને હાર્ટ પ્રોબ્લેમ છે, તો વેર ડોઝ હી ગો, તમે ક્યાં જશો? તો એ પ્રમાણે તમારે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો વોટ ઇઝ ડૉક્ટર પી.કે. પટેલ? તો વોટ ઇઝ ડૉક્ટર પી.કે. પટેલ, ડૉક્ટર પી.કે. પટેલ શું છે? તો એ રીતે કોષ્ટકમાંથી જવાબ તમારે લખવાના રહેશે. તો આ પ્રકારે તમારે પ્રશ્ન વાક્ય પણ તમે બનાવી શકો છો. દાખલા તરીકે જો અહીં આપણે ઉદાહરણ લઈ લઈશું. પેલો કે હુ ઇઝ અ પેડાઇટ્રિસ્ટ. તો વોટ ઇઝ ડૉક્ટર પી.કે. પટેલ? વેન ડઝ હી સી ઇઝ પેશન્ટ? વેર ડઝ હી સી હિઝ પેશન્ટ? કે આ રીતે તમે પ્રશ્ન વાક્ય બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ વધારાની માહિતી છે, માટે આપણે આ કોષ્ટક ઉપરથી પ્રશ્ન વાક્ય તમારે બનાવવાના રહેતા નથી. માત્ર તમારે આ કોષ્ટકનો અભ્યાસ કરવાનો રહેશે. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ જોઈશું. ત્યારબાદ એક્ટિવિટી 8, સ્ટડી ધ ટેબલ. કોષ્ટકનો અભ્યાસ કરો. યુઝ ધ વોકેબ્યુલરી, ડિક્શનરીનો પણ ઉપયોગ કરો. ફ્રોમ ક્વેશ્ચન એઝ સાઉન્ડ ઇન ધ એક્ઝામ્પલ, અને ઉદાહરણ પ્રમાણે તમારે જવાબ લખવાનો રહેશે. તો એની પણ આપણે ચર્ચા કરીશું, અભ્યાસ કરીશું આપણે. તો પહેલા ખાનામાં આપણને આપવામાં આવેલું છે બર્ડ્સ, એનિમલ, ઇન્સેક્ટ એટલે કે પક્ષીઓ, પ્રાણીઓ, જંતુઓ, હોમ એટલે કે તેમના ઘર, ફૂડ એટલે કે ખોરાક કે શું ખાય છે, યંગ, વોર્ન એન્ડ બેબીઝ કે તેમના બચ્ચાઓને શું કહેવામાં આવે છે, અને સાઉન્ડ તેમનો અવાજ કેવો હોય છે એ આપણને આપવામાં આવ્યું છે. તો આપણે જોઈશું. પહેલું છે એન્ટ એટલે કે કીડી. ક્યાં રહે છે? એન્ટ હિલ, દરમાં રહે છે. ગ્રેન્સ, અનાજ ખાય છે. ગ્રબ એટલે કે બચ્ચા કહેવામાં આવે છે. સાઉન્ડ, એનો કોઈ અવાજ રહેતો નથી. કાવ એટલે કે ગાય. શેડ, કોઢમાં રહે છે. ગ્રાસ, ઘાસ ખાય છે. કાફ, તેમના બચ્ચાને વાછરડું કહેવામાં આવે છે. અને મૂ એટલે કે ભાંભરે છે. ડોગ એટલે કૂતરો. કેનલ એટલે કે શ્વાન ગૃહમાં રહે છે. રોટી એન્ડ મીટ, રોટલી અને માંસ ખાય છે. પપી, તેમના બચ્ચાને પપી એટલે કે ગલડિયું કહેવામાં આવે છે. બાર્ક એટલે કે ભસે છે. હોર્સ, ઘોડો. સ્ટેબલ, તબેલામાં રહે છે. ગ્રાસ એન્ડ ગ્રામ, કે ઘાસ અથવા ચણા ખાય છે. એમના બચ્ચાને કોલ્ટ અથવા ફોલ એટલે કે વછેરું કહેવામાં આવે છે. અને નીફ એટલે કે હણહણે છે. લાયન, સિંહ. ફોરેસ્ટ, જંગલમાં રહે છે. મીટ, માંસ ખાય છે. કબ એટલે કે એમના બચ્ચા કહેવામાં આવે છે. કબ કહેવામાં આવે છે તેમના બચ્ચાને. અને રોરર એટલે કે ગર્જના કરે છે. સ્પેરો એટલે કે ચકલી. નેસ્ટ, માળામાં રહે છે. ગ્રેન્સ એન્ડ ઇન્સેક્ટ, અનાજ અને જંતુઓ ખાય છે. એમના બચ્ચાને બેબી કહેવામાં આવે છે. અને ચીર્પ એટલે કે ચીચી કરે છે. ત્યારબાદ આગળ જોઈશું. એલિફન્ટ, હાથી. ફોરેસ્ટ, જંગલમાં રહે છે. લીવ્સ ઓફ ટ્રીઝ, વૃક્ષોના પાંદડાઓ ખાય છે. કાલ્ફ એટલે કે મદન્યું કહેવામાં આવે છે તેમના બચ્ચાને. અને ટ્રમ્પિટ એટલે કે મોટેથી અવાજ કરે છે, જેને ટ્રમ્પિટ કહેવામાં આવે છે. ગોટ એટલે કે બકરી. શેડ, કોઢમાં રહે છે. લીવ્સ ઓફ ટ્રીઝ, વૃક્ષોના પાંદડાઓ ખાય છે. કિડ એટલે કે તેમના બચ્ચાને લવારું કહેવામાં આવે છે. અને બ્લીટ એટલે કે બે કરે છે. બ્લીટ, BLEAT, બ્લીટ એટલે કે બે કરવું. મેન, માણસ. હાઉસ, ઘરમાં રહે છે. વેજીટેબલ એન્ડ નોન વેજીટેબલ ફૂડ, કે શાકાહારી અને માંસાહારી નો પણ સમાવેશ થાય છે. તો ચાઇલ્ડ, બાળક કહેવામાં આવે છે. અને સ્પીક એટલે કે બોલે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પણ તમારે ઉપરના કોષ્ટકના પ્રમાણે અહીંયા તમે પ્રશ્ન વાક્ય બનાવી શકો છો. એક્ઝામ્પલ તરીકે આ વિભાગમાં તમારે ધ્યાન આપવાનું નથી. તો આ રીતે તમે પ્રશ્ન વાક્ય બનાવી શકો છો. એક્ઝામ્પલ તરીકે ડઝ ધ કાવ મૂવ, વેર ડઝ ધ ડોગ લીવ, વોટ ડઝ ધ લાયન ઈટ, વોટ ઇઝ અ બેબી ગોટ કોલ. આ રીતે તમે પ્રશ્ન વાક્ય બનાવી શકો છો. તો એક્ઝામ્પલ તરીકે એક ઉદાહરણ લઈશું. વેર ડઝ એન એન્ટ લીવ, કીડી ક્યાં રહે છે. હુ લીવ્સ ઇન એન એન્ટ હિલ, કે દરમાં કોણ રહે છે. વોટ ડઝ એન એન્ટ ઈટ, કે કીડી શું ખાય છે. વોટ ઇઝ અ બેબી એન્ટ કોલ, કે તેમના બચ્ચાને શું કહેવામાં આવે છે. તો આ પ્રકારે તમારે પણ પ્રશ્ન વાક્ય તમે બનાવી શકો છો. તો તમારે ફક્ત અહીં કોષ્ટકમાં જે માહિતી આપણે પૂરવામાં આવી છે એ માહિતીને તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. ત્યારબાદ આગળ જોઈશું.
ત્યારબાદ આગળ જોઈશું એક્ટિવિટી 9 મેક અ પ્રોજેક્ટ ઓન અવર હેલ્પર્સ કે આપણા વ્યવસાયકારો વિશે પ્રોજેક્ટ બનાવો. હિયર આર ધ સ્ટેપ ફોર ધ પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ માટેના પગથિયાઓ આપણને આપવામાં આવ્યા છે. તો નંબર 1 પ્રિપેર ક્વેશ્ચન ટુ આસ્ક ધ પર્સન કે પ્રિપેર એટલે કે તૈયાર કરવું. પ્રશ્નોના જવાબ એ વ્યક્તિ માટે તૈયાર કરો. વિઝિટ ધ પર્સન એ વ્યક્તિની મુલાકાત લો. ટોક ટુ ધેટ પર્સન એન્ડ આસ્ક ધ ક્વેશ્ચન તેમની સાથે વાતો કરો અને પ્રશ્ન પૂછો. નોટ ડાઉન ધ પોઈન્ટ્સ કે પોઈન્ટનું તમે નોટ એટલે કે ત્યાં લખતા જાઓ. ક્લિક સમ પિક્ચર્સ કે અમુક ચિત્ર પણ તમે લો. રાઇટ અ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ધ પોઈન્ટ્સ અને એ પોઈન્ટ ઉપરથી તમે પેરેગ્રાફ પણ લખો. એન્ડ પેસ્ટ ધ પિક્ચર એન્ડ ડેકોરેટ અને એ જ ચિત્રને તમે ત્યાં લો અને ડેકોરેટ અને એને શણગારો અને પ્રેઝન્ટ ધ પ્રોજેક્ટ બિફોર ધ ક્લાસ અને એ પ્રોજેક્ટનું વર્ગીકરણ તમે તમારા વર્ગખંડમાં કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે તો એની આપણે ચર્ચા કરીશું. તો બી વિભાગમાં આપણને આપવામાં આવ્યું છે કે રાઇટ પેજ એક મિનિટ તો ફરીવાર આપણે ચર્ચા કરીશું. બી વિભાગ રાઇટ અ પેજ ઓફ યોર ડાયરી એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. ટેક હેલ્પ ઓફ યોર ટીચર તમારી શિક્ષકની મદદ લઈને આ તમે તમારી ડાયરીની અંદર આ નોંધ કરી શકો છો. તો એક્ઝામ્પલ તરીકે પ્રોજેક્ટ ઓવર હેલ્પર્સ કે આપણા વ્યવસાયકારો. તો રુદ્રાજ ટીચર ગેવ હિમ અ પ્રોજેક્ટ અબાઉટ અવર હેલ્પર્સ કે રુદ્રાના શિક્ષકે તેમને આપણા વ્યવસાયકારો વિશેનો પ્રોજેક્ટની કામગીરી આપી. તો રુદ્રાજ વેન ટુ અ હેર પાર્લર કે રુદ્રા એ હેર પાર્લરની અંદર જાય છે. એન્ડ હી થોટ ધેટ ધ બાર્બર ઇઝ અ ગ્રેટ હેલ્પ ટુ ધ સોસાયટી કે સમાજને ખૂબ જ મદદરૂપ કરનાર બાર્બર એટલે કે વાણંદને વિશે વિચારે છે. એન્ડ સો હી આસ્ક ધ બાર્બર સમ ક્વેશ્ચન અને તે વાણંદને થોડાક પ્રશ્નો પૂછે છે. એન્ડ હી કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ બાર્બર્સ લાઈફ અને તેમના જીવન વિશેની થોડીક માહિતી ભેગી કરે છે. હી રોટ અબાઉટ ધ બાર્બર ઇન હિઝ ડાયરી અને તેમની ડાયરીમાં એ તેમના વિશે લખે છે. તો રીડ ધ પેજ ઓફ હિઝ ડાયરી અને એ ડાયરીનો એ પાના નંબર આપણને આપવામાં આવ્યું છે એટલે કે એ પેજ આપણને આપવામાં આવ્યું છે જેને આપણે સમજૂતી લઈશું. 26 જુલાઈ 2013 ફ્રાઈડે શુક્રવારની વાત છે. ટુડે આઈ વેન્ટ ફોર અ હેરકટ કે આજે હું આઈ વેન્ટ ફોર અ હેરકટ કે વાળ કાપવા માટે ગયો. ધેર આઈ મેટ કિશોર કાકા ત્યાં જઈને હું કિશોર કાકાને મળ્યો. ધ બાર્બર એટલે કે તે વાણંદ. આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બીકમ અ બાર્બર ફ્રોમ ધ એજ ઓફ 19 કે હું 19 વર્ષની વયે હું હંમેશા એ વાણંદ બનવા માગતો હતો. તો ધીઝ વર્ડ સજેસ્ટ ધેટ કિશોર કાકા લાઇક્સ હિઝ વર્ક વેરી મચ અને તે સૂચવે છે કે તેમનું કિશોર કાકાનું કામ એ ખૂબ જ સારું છે. હી કટ્સ પીપલ્સ હેર ફોર 25 યર્સ કે તે 25 વર્ષથી લોકોના વાળ કાપે છે. હિઝ ટુ સન ઓલ્સો હેલ્પ હિમ ઇન પ્રોફેશન કે તેમના વ્યવસાયમાં તેમના બે દીકરાઓ પણ તેમને મદદ કરે છે. બોથ હેવ યુનિક હેરસ્ટાઇલ એન્ડ બિયર્ડ કે તે ખરેખર ખૂબ જ સ્ટાઇલથી વાળ કાપે છે અને દાઢી પણ કરે છે. આગળના પેરેગ્રાફની ચર્ચા કરીશું. કિશોર કાકા ઓલવેઝ વિયર એન એપ્રોન એન્ડ કટ હેર કે કિશોર કાકા હંમેશા વાળ કાપતી વખતે ઉપર કપડું પહેરે છે. એપ્રોન એટલે કે ઉપર પહેરેલું કપડું. હી લાઇક્સ ધ સ્નીપિંગ સાઉન્ડ ઓફ સીઝર અને કાતરનો ખૂબ જ સરસ મજાનો અવાજ પણ આવતો હોય છે. કિશોર કાકા સ્ટાર્ટ વર્ક એટ 10 AM એન્ડ એન્ડ્સ એટ 10 PM કે સવારે 10 વાગ્યાથી સાંજે 10 વાગ્યા સુધી એ કિશોર કાકા કામ કરે છે. હી કાન્ટ ક્લોઝ ધ શોપ બિફોર 10 PM કે તે ક્યારેય 10 વાગ્યા પહેલાં દુકાન બંધ કરતા નથી. સમટાઇમ્સ હી હેઝ ટુ વર્ક ટિલ 11 PM કે કોઈક વાર તેમના કામ કરતાં 11 પણ વાગી જાય છે. બિકોઝ હી ઇઝ નાઉન ફોર હિઝ સ્કિલ તેમના કુશળતા માટે તે પ્રખ્યાત છે, જાણીતા છે. મેની કસ્ટમર્સ બીકમ કિશોર કાકાઝ ફ્રેન્ડ્સ કે ઘણા બધા ગ્રાહકો કિશોર કાકાના મિત્રો છે. ધે નેવર ગો ટુ અધર બાર્બર્સ કે તેઓ બીજા વાણંદ પાસે જતા નથી. કિશોર કાકા ડઝ નોટ ઇવન ક્લોઝ ધ શોપ ડ્યુરિંગ લંચ ટાઈમ કે તેઓ જમવાના સમયે પણ દુકાન બંધ કરતા નથી. હિઝ વાઇફ કમ્સ વિથ અ ટિફિન તેમના પત્ની એ ટિફિન લઈને ત્યાં દુકાને આવે છે. કિશોર કાકા એન્ડ હિઝ સન્સ ટેક લંચ 1 by 1 અને વારાફરતી તેઓ જમવાનું જમે છે. આફ્ટર લંચ એટલે કે જમ્યા પછી તે ક્લીન ધ ફ્લોર એટલે કે એમના માળને સ્વચ્છ કરે છે.
દે ઓલવેઝ કીપ ધ શોપ ક્લીન, કે તેઓ હંમેશા તેમની દુકાનને સાફ રાખે છે. લાસ્ટ યર ગયા વર્ષે કિશોર કાકા વોન ધ બેસ્ટ બાર્બર કોન્ટેસ્ટ, અને કિશોર કાકાને બેસ્ટ કે સૌથી સારા વાળંદ તરીકેનો ખિતાબ પણ એમણે મેળવ્યો હતો. કિશોર કાકા કટ્સ હેર એન્ડ ટોક્સ વિથ ધ કસ્ટમર, કે તેઓ વાળ પણ કાપતા જાય છે અને ગ્રાહક સાથે વાતો પણ કરતા જાય છે. હી કીપ્સ ડિફરન્ટ સીઝર એન્ડ કોમ્સ ઇન ધ પોકેટ ઓફ હિઝ એપ્રોન, કે તે ઉપર પહેરેલા કપડાઓમાં જુદી જુદી જાતની કાતરો અને જુદી જુદી જાતની કાસ્કીઓ પણ રાખે છે. હી એન્જોય હિઝ વર્ક, કે તે તેમના કામનો આનંદ મેળવે છે. હી અર્ન્સ અ ગુડ અમાઉન્ટ ઓફ મની ઇન અ મંથ, અને મહિનાના સમયગાળામાં એ ઘણા બધા પૈસા પણ કમાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટી પણ વધારાની છે, તો તમારે પણ એકવાર એમનો રીડ કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ યુનિટ પૂરો થાય છે અને ભાગ પણ આપણો પૂરો થાય છે. તો વંદે માતરમ, જય હિન્દ, જય ભારત.